વાર પાલીતાણા આવજો રે, તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે આવીને આદિનાથ ભેટજો રે, તમે આવીને આદિનાથ ભેટજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. હે સોરઠ દેશમાં પાલીતાણા ગામ છે, સોરઠ દેશમાં પાલીતાણા ગામ છે. હે શત્રુંજય નદીના તીરે એ ધામ છે, હે શત્રુંજય નદીના તીરે એ ધામ છે. હે તમે આદિનાથ આદિનાથ બોલજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. સિદ્ધશીલાની બેટી તળેટી છે, સિદ્ધશીલાની બેટી તળેટી છે. હે બાબુના દેરાની જ્યોતિ મોટી છે, હે બાબુના દેરાની જ્યોતિ મોટી છે. હે તમે શ્રીફળની જોડ સાથે લાવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. વિદેશોથી યાત્રાળુ આવતારે, દેશ વિદેશોથી યાત્રાળુ આવતારે. આદિનાથ દાદાના ગુણ લગાવતારે, આદિનાથ દાદાના ગુણ લગાવતારે. તમે સૂરજ કુંડમાં નાહજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. રાયણ વૃક્ષ નીચે પગલા સોહામણા, હે રાયણ વૃક્ષ નીચે પગલા સોહામણા. પુંડરીક ગણધરના દર્શન લોભામણા, પુંડરીક ગણધરના દર્શન લોભામણા. તમે શાંતિનાથ દાદાને દેખજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. કરતી નવ ટૂંકો છે સારી, નવનિધિ કરતી નવ ટૂંકો છે સારી. હે ઘેટીના પગલે મૂર્તિ છે મનોહારી, હે ઘેટીના પગલે મૂર્તિ છે મનોહારી. તમે મોતીશાની ટૂકે આવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે આવીને આદિનાથ ભેટજો રે, તમે આવીને આદિનાથ ભેટજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો રે. તમે એકવાર પાલીતાણા આવજો
એક એવો પર્વત કે જેના બંને શિખરો પર 900 મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભૂતિ કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોની ઈચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલીતાણાનું જૈન તીર્થ સ્થળ. જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે. શેત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત 1250 આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીર્થકર આદિનાથ ઋષભદેવનું છે. ભગવાનના માટે જ બનાવેલા આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઈ પણ વ્યક્તિએ રાત રહેવાની છૂટ નથી, પૂજારીને પણ નહીં. પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરના પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભૂમિને તીર્થભૂમિ બનાવી ત્યારથી આ તીર્થ સ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. મોટે ભાગના જૈનો ઝારખંડ, માઉન્ટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમિયાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઈએ. પાલીતાણાના જૈન મંદિર ઉપર ભારતીય વાસ્તુશિલ્પને અનુસાર બનાવવામાં આવ્યા છે. શેત્રુંજય પર્વતની ટોચ ઉપર 900 કરતાં પણ વધારે મંદિર આવેલા છે. જૈન મંદિર 24 તીર્થકર ભગવાનને સમર્પિત છે. મંદિરને ખૂબ જ ઝીણવટપૂર્વક અને સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યું છે. પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઈને મંદિરોની શરૂઆત થાય છે. છેક ટોચ ઉપર પહોંચવા માટે 3745 પગથિયા ચડવા પડે અને લગભગ દર 5-7 પગથી એક મંદિર તો આવી જ જાય છે. શેત્રુંજય પર આવેલ જૈન મંદિર પહેલા તીર્થકર ઋષભદેવ, જેમને આદિનાથ પણ કહે છે, તેમને અર્પિત છે. પૌરાણિક વાતો પ્રમાણે શેત્રુંજય પર્વત પર નેમિનાથ ભગવાન સિવાયના તમામ તીર્થકરો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સિદ્ધ ક્ષેત્ર કહેવામાં આવ્યા હતા. 11મી અને 12મી સદીમાં બનાવેલા આ મંદિરોને 2 ભાગમાં બનાવવામાં આવ્યા છે. પાલીતાણાના મંદિરોને ટક્સ પણ કહેવામાં આવે છે. મુગલોના શાસન દરમિયાન પાલીતાણાના રાજા ઉદાનજીએ સિંહોર પર આક્રમણ કર્યું. તેના વિરોધમાં ભાવનગરના રાજા ગોહિલ વાકડસિંહજીએ પાલીતાણા પર આક્રમણ કર્યું, પરંતુ રાજા ઉનાજીએ દ્રઢતા અને સાહસ સાથે ભાવનગરના રાજાને પરાજિત કરી દીધા હતા. ગોહિલ રાજપૂતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે. પાલીતાણા શહેરમાં પણ ઘણા દેરાસરો અને હવે તો આધુનિક ઘણી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ છે. આ તીર્થ સ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે. તેની બાજુમાંથી સુંદર શેત્રુંજય નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્ય જીવો મોક્ષ પામ્યા. તેની તળેટીમાં આવેલી પથ્થરશિલાના ભાવપૂર્વક પૂજા થાય છે. આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગેરે લઈ જવાની મનાઈ છે અને ખાવા પીવાની વસ્તુઓ પણ નિષેધ છે. ઉપર જવા માટે 3950 પગથિયાવાળો પગ રસ્તો છે. વાહન જઈ ન શકે. અશક્ત લોકો માટે 2 માણસો ઉંચકીને લઈ જાય તેવી દોડીની સગવડ હોય છે. પાલીતાણામાં સંવત્સરણ મંદિર 108 પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વીપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનના સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખાયેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. 2 સુંદર સંગ્રહ સ્થાનો આવેલા છે. શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન અને સ્થાપત્ય કલાગૃહ, જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પત્રો, કેળના પાન પર લેખો, પુસ્તક મુખપટ્ટો, હાથીના દાંતની કોતરણીઓ, હાથી દાંતના ઉપરના ચિત્રો, કાષ્ટ કોતરણીઓ વગેરેનો સમાવેશ થાય છે. મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણા ચારણ વસતા હતા. ગુલમોહર, લીમડા, ચંપાના વૃક્ષો તળેટીને રમણીય અને ખુશનુમા બનાવે છે. આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરો, જાસૂદ, જુઈ અને ડમરાની વાડીઓ છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ
મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાન પણ છે. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મુક્તિ નિયાશ, મને કરશો ના નિરાશ હો. વાલાદિનાથ હો, તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમે રોમ આ મારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો. વાલાદિનાથ હો, ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો. વાલાદિનાથ હો. તારી વાણીથી મારું મનડું ઠરે છે, મનડું ઠરે છે. કર્મા વરગણા મારી ક્ષણે ક્ષણ ખરે છે, ક્ષણે ક્ષણ ખરે છે. ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠ હો. વાલાદિનાથ હો, ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠ હો. વાલાદિનાથ હો. તારી આજ્ઞાથી મારું હૈયું ઠરે છે, હૈયું ઠરે છે. તુજ પંથે આગળ વધવા સત્વ મળે છે, સત્વ મળે છે. ઠરી જાય છે મારો મોહ અંધકાર, ખીલે જ્ઞાન જેવાશ હો. વાલાદિનાથ હો,
જીલ માર્ગ મારા કેવા સદભાગ્ય મારા કેવા ધન્ય ભાગ હો વહલાદિનાથ હો વહલાદિનાથ મેં તો પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથ હો વહલાદિનાથ હો આવ્યો તું પાસ લઈ મુક્તિની આશ મને કરશો ના નિરાશ હો વહલાદિનાથ હો વહલાદિનાથ હો વહલાદિનાથ હો શત્રુંજય તીર્થાધિપતિ આદિનાથ ભગવાનની જય. વસ્તુપાલ અને તેજપાલ અકબરની માતાને જાત્રા કરાવીને પાછી લાવે છે અને હવે અહીંથી જવાની રજા માંગે છે. ત્યારે અકબરની માતા એવું કહે છે કે તમે મારી જોડે દિલ્હી ચલો, થોડાક દિવસ ત્યાં દિલ્હી રોકાઓ અને પછી તમે જજો. ખૂબ આનાકાની થાય છે અને પછી છેલ્લે વસ્તુપાલ તેજપાલ અકબરની માતાની વિનંતી માને છે અને દિલ્હી જાય છે. ત્યાં 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયો, આમ થતાં 7 દિવસ પૂરા થાય છે. 7મા દિવસે અકબર રાજાનો દરબાર ભરાયેલો હોય છે. દરેક દરબારીઓ બેઠા હોય છે, તેમની બેગમો બેઠેલી હોય છે, તેમના માતા બેઠા હોય છે. ત્યાં વસ્તુપાલ અને તેજપાલ આવે છે અને આવીને કહે છે કે હે રાજા, હવે અમને અહીંથી જવાની રજા આપો. ત્યારે ફરી એકવાર એમની માતા રોકે છે અને તે અકબરને કહે છે કે અકબર, તું તો મેરા કચ્ચા બેટા હૈ, पर वस्तुपाल और तेजपाल मेरा सच्चा बेटा है. જ્યારે આખું સૈન્ય લૂંટાઈ ગયું ત્યારે વસ્તુપાલ તેજપાલે મને આ જાત્રા પૂરી કરાવી છે. ત્યારે અકબર કહે છે, પણ તમારો બધો જે સામાન જતો રહ્યો તેની જવાબદારી કોની? તો વસ્તુપાલ અને તેજપાલ કહે છે, તે પાછી લાવવાની જવાબદારી અમારી. ને તરત જ પોતાના સૈન્યને સામાન ગોતવા માટે લગાડે છે. ફક્ત થોડા જ કલાકોમાં બધો સામાન મળી આવે છે અને અકબર ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે શું વૈભવ છે, શું આવડત છે અને શું તાકાત છે તમારામાં. માંગો, શું જોઈએ છે, તમે માંગો એવું આપવા તૈયાર છો. વસ્તુપાલ તેજપાલ કહે છે કે તમે નહીં આપી શકો, પણ આ તો રાજા છે. મારી માતાએ તમને બેટા કીધા છે, એ નાતે હું તમારો ભાઈ થઉં છું. તમે જે માગશો હું આપવા તૈયાર છું. ત્યારે થોડોક ટાઈમ વિચારીને વસ્તુપાલ તેજપાલ, તમારા ભંડારમાં રહેલો જ્યોતિરસ પાષાણ જોઈએ છે અમને. અકબર મૂંઝાય છે અને પૂછે છે, તમે જ્યોતિરસ પાષાણનું શું કરશો? ત્યારે વસ્તુપાલ તેજપાલ કહે છે કે શત્રુંજય ગિરિરાજ ઉપર અમારા ભગવાન ખંડિત છે અને ત્યાં અમારે ભગવાનની મૂર્તિ બનાવવા માટે આ જ્યોતિરસ પાષાણ જોઈએ છે. અને અકબર જ્યોતિરસ પાષાણ આપે છે. વસ્તુપાલ તેજપાલ તે લઈને શત્રુંજય ગિરિરાજ ઉપર જાય છે. એ વખતની પરિસ્થિતિ પણ ખાસ કંઈ સારી હતી નહીં. તેથી શત્રુંજય ગિરિરાજ ઉપર નવટૂકના કોઈ ભાગની અંદર એ જ્યોતિરસ પાષાણને છુપાડી દેવામાં આવે છે. આમ કરતાં કરતાં પાછો થોડોક સમય જાય છે અને વિદ્યામંડન સુરી મહારાજ સાહેબ આવે છે. કર્માશાનો જન્મ થાય છે અને તે મહારાજ સાહેબ અને શ્રાવકનો ભેટો થાય છે. તે પછી પાછી શત્રુંજય ગિરિરાજની વાતો ખુલે છે. ઘણા બધા શ્રાવકોની મહેનત પછી કર પણ માફ કરી દેવામાં આવ્યો છે હવે. અને પછી વિદ્યામંડન સુરી મહારાજ સાહેબ
અને શ્રુશ્રાવક કર્માસા. એમને ખ્યાલ હોય છે કે અમારા પૂર્વજોએ આ વાત કરી હતી અને વસ્તુપાલ તેજપાલે નવટૂકની અંદર કશે પણ આ જ્યોતિરસ પાષાણ છુપાડીને મૂક્યો છે. તેઓ તરત જ શત્રુંજય ગિરિરાજ તરફ જાય છે. ગિરિરાજ પહોંચે છે, જુએ છે, દર્શન કરે છે અને ત્યાંના એક પૂજારીને પૂછે છે અને પૂજારી કહે છે હા મને ખ્યાલ છે કે આ જ્યોતિરસ પાષાણ ક્યાં છે. તેમને બતાવે છે. ધીમે 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 આપણું સામ્રાજ્ય પણ ચારે બાજુ વર્તાતું થાય છે અને પછી ઉત્તમમાં ઉત્તમ કારીગરોને પૂરેપૂરા ભારત વર્ષમાંથી ઉત્તમમાં ઉત્તમ કારીગરોને બોલાવવામાં આવે છે. તેમના ઘરે 1 લાખ સોનામોર આપવામાં આવે છે. તેમનું દરેકે દરેક દેવું માફ કરી દેવામાં આવે છે અને જ્યારે પણ તે લોકો અહીંયા કામ કરતા હોય ત્યારે તેમના પરિવારને તકલીફ ના પડે તેની પણ ખાસ નોંધ લેવામાં આવે છે. એ પછી દરેક કારીગરોને સોનાના આભૂષણો આપવામાં આવે છે અને તેમને ખુશ કરવામાં આવે છે અને રોજે રોજનો પગાર તો અલગ. અને આ મારા પ્રભુની મૂર્તિ બનવાની સ્ટાર્ટ થાય છે. મૂર્તિનું કામ ચાલતું જાય છે. ક્યારેક વિદ્યામનન આવે છે, કારીગરોને આદેશ આપે છે મૂર્તિને આમ બનાવજો, હાથ આવી તે જોઈએ, પગ આવી તે જોઈએ, મુખાકૃતિ આવી જોઈએ છે. ક્યારેક સુશ્રાવક કર્માસા આવે છે અને કારીગરોને ઇન્સ્ટ્રક્શન આપે છે. કારીગરો પણ ખૂબ મન લગાવીને કામ કરે છે. આમ કરતાં કરતાં ભગવાનની મૂર્તિ તૈયાર થઈ ગઈ. અદ્ભુત, સર્વશ્રેષ્ઠ, આ જગતની સર્વશ્રેષ્ઠ મૂર્તિ બની ગઈ. એ પછી મુહૂર્તનો સમય આવ્યો કે હવે અંજનશલાકા પ્રતિષ્ઠાનું મુહૂર્ત લેવાનું છે. મુહૂર્તો લેવાય છે અને વૈશાખ વદ છઠનું શુભ મુહૂર્ત આવે છે. ધીમે 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 આખા ભારત વર્ષની અંદર આ સમાચાર ફેલાઈ જાય છે અને ફેલાયા પછી દરેક જગ્યાઓથી આચાર્ય ભગવંતો પોતપોતાના સાધુ સાધ્વીના વૃંદ સાથે પધારી રહ્યા છે પાલિતાણા મુકામે. મારા પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે. આને તો મારે નિહાળવી જ જોઈએ. એ માટે દરેક જણ ખૂબ ઝડપથી વૈશાખ વદ છઠના દિવસને પોતાના નજરોથી સાક્ષી બનવા માટે પધારી રહ્યા છે. આમ કરતાં વૈશાખ વદ છઠનો દિવસ આવી ગયો છે. મારા પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આવી ગયો છે. આખા શત્રુંજયને જુઓ તો જાણે હમણાં જ પરણીને કોઈ દીકરી આવી હોય અને જેમ શણગાર સજ્જો હોય તેવી રીતે આખા ગામને શણગારવામાં આવ્યું છે. જ્યાં જુઓ ત્યાં સાધુ સાધ્વી ભગવંતોના દર્શન થાય છે. શ્રુશ્રાવકો અને શ્રાવિકાઓ તો જાણે એકબીજાને ધક્કે ચડ્યા હોય. વૈશાખ વદ છઠના દિવસની પરોઢ પડે છે. આખી જનમેદની રોડ ઉપર પથરાઈ જાય છે. હજુ તો સૂર્યનારાયણની સવારી આવી નથી. એક આછી છારી બાજે છે અજવાળાની, એની સાથે ઝાંખા તારાઓનો ચમચમાટ પણ દેખાય છે અને આખી જનમેદની મારા પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, હું પહેલાં જોઉં અને શત્રુંજય ગિરિરાજ પર દોટ મૂકે છે. હજી તો ધીમે ધીમે બધા ચઢી રહ્યા છે, એકબીજાના ધક્કે ચઢી રહ્યા છે. ક્યાંક જય આદિનાથનો નાદ સંભળાય છે, ક્યાંક જય શ્રી આદિનાથનો નાદ સંભળાય છે. નામ કરતાં હજી તો ક્યાંક સૂર્યનારાયણની સવારી નીકળી જેવું થાય છે. થોડું અજવાળું પથરાય છે અને ત્યાં રામપોળ આવી પહોંચે છે. હવે શું થાય છે એ આપણે ત્રીજા ભાગની અંદર જઈશું. હવે આપણે સાક્ષાત્કારની અનુભૂતિ કરવા જવું છે. ખાસ ચૂકતા નહીં. ચાલો સૌ કોઈ ચાલો ચાલો જઈએ
મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપો હર્યા, આ ભરત ક્ષેત્રે મારો જન્મ થયો. એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શ્રી શત્રુંજયનો સ્પર્શ થયો. શત્રુંજયનો સ્પર્શ થયો. જેના કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે. જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. પાવન પગલા કર્યા રે. જે તીરથ પર સિદ્ધિ છે, જે શાશ્વત સુખ નિધિ છે, એવા તીરથને કરું હું વંદના. જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જય તળેટી છે, એવા તીરથને કરું હું વંદના. ચાલો સહુ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. હો મારા પ્રભુ આદિનાથ વાલા, મુજ જન્મ મળ્યો એ સફળ કરો. પ્રભુ આપે જે મને આપ્યું છે, એ સર્વ આપને અર્પણ હો. સર્વ આપને અર્પણ હો. ગિરિરાજની જય જયકાર કરું, ગિરિરાજ સેવા નિસ્વાર્થ કરું. ગિરિરાજને હું નિષ્દીન નમું, ગિરિરાજની માટે પ્રાણ વારું. ગિરિરાજની માટે પ્રાણ વારું. હે ગિરિરાજના દીના, તારી યાત્રા કરવાને કાજ ઈચ્છા છે, મને શક્તિ આપ તું. હે ગિરિરાજના દીનાથ, મારા મનની બસ એક જ આ, શત્રુંજય તને ભેટવા આવું હું. શત્રુંજય તને ભેટવા આવું હું. શત્રુંજય તને ભેટવા આવું હું.
ऊंचा ऊंचा शत्रुंजयना શિખરો સોહાય વચ્ચે મારા દાદા કેરા દેરા જગમગ થાય ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय દાદા તારી યાત્રા કરવા દાદા તારી યાત્રા કરવા મારું મન લલચાય મારું મન લલચાય તળેટીએ શીશ નમાવી ચઢવા લાગુ ચડવા લાગો પાય પાવનગીરીને સ્પર્શ થાતા પાપો દૂર પલાય ઊંચા ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय ઝાડીઓમાં લીલી ઝાડીઓમાં પંખી કરે કલશોર સોપાન ચડતા જાણે હૈયું આષાઢી મોર આષાઢી મોર કાંકરે સિદ્ધારંતા લડી લાગુ પાય ઊંચા શત્રુંજયના શિખરો સોહાય ऊंचा ऊंचा शत्रुंजयना शिखरो सोहाय आ
दर्शन करता पहुँचा हाथी पोर।